ગુજરાતવાસીઓને કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત। આવતીકાલે પણ અનેક જિલ્લામાં હીટવેવની છે આગાહી। હવામાન વિભાગે યલો એલર્ટ કર્યું છે જાહેર। કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં ચેતવણી જાહેર। મોરબી, પાટણમાં પણ યલો એલર્ટ જાહેર। ગરમ હવા ફૂંકવાને લીધે પડશે અંગ દજાડતી ગરમી। कल के लिए कच्छ, राजकोट, सुरेंद्रनगर, मोरबी और पाटन डिस्ट्रिक्ट शामिल है, जिसमें हीट वेव की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और हॉट एंड ह्यूमिड कंडीशंस की बात करेंगे तो डिस्कम्फर्ट कंडीशंस आने वाले 2 दिनों के लिए एंटायर गुजरात कोस्ट में बनी रहेगी ड्यू टू हॉट एंड ह्यूमिड एयर के कारण। तो आ साथे अन्य जिल्लामां हवामान विभागे एलर्ट पण जाहेर कर्या छे। आवतीकाले पण अनेक जिल्लामां हीटवेवनी आगाही छे। हवामान विभागे येलो एलर्ट जाहेर कर्युं। कच्छ, राजकोट, सुरेन्द्रनगरमां चेतवणी जाहेर। मोरबी, पाटणमां येलो एलर्ट जाहेर। गरम हवा फूंकावाने लीधे पड़शे आग दजाड़ती गरमी। तो गईकाले सौथी वधारे तापमान कंडला एरपोर्ट पर 45.2 डिग्री नोंधायुं हतुं। अमदावादमां पण तापमाननो पारो 44.8 डिग्री पर पहोंच्यो हतो। हवामान विभागनी आगाही अनुसार हजू आजे एटले आवतीकाले तापमानना आ टोर्चरथी लोकोने राहत मळे तेवी कोई शक्यता नथी देखाई रही। अमदावादमां तापनुं टोर्चर यथावत छे अने मेट्रो सिटीमां तापमान 43 डिग्री ने पार छे। राज्यना अनेक शहेरोमां तापमान 40 ની ઉપર ગયું છે। બોટાદ, ધોળકામાં 44 ડિગ્રીએ પહોંચ્યું છે તાપમાન। અમરેલીમાં 44 ડિગ્રી, વડોદરામાં 43 ડિગ્રી તાપમાન, ગોંડલ અને સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી તાપમાન, રાજકોટમાં પણ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। तो अमारा संवाददाता रौनक वर्मा વધુ જાણકારી આપી રહ્યા છે। અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। રૌનક, ગઈકાલે અત્યાર સુધીનું સૌથી વધારે તાપમાન અમદાવાદમાં જોવા મળ્યું હતું। આજે પણ એ જ પ્રકારની અત્યારે લોકોને અસર થઈ રહી છે અને આગામી દિવસોમાં પણ હજુ રાહત મળે તેવી શક્યતા નથી લાગી રહી। બિલકુલથી ગરમી પોતાનું ટોર્ચર છે તે બતાવી રહી છે। અમદાવાદમાં ગઈકાલે અને આજે અત્યારે પણ લગભગ 44 ડિગ્રીની તાપમાન છે તે વર્તાઈ રહ્યું છે અને જે ફીલ્સ લાઈક એટલે કે ભલે એ 44 ડિગ્રી તાપમાન હોય પરંતુ જે તમને અહેસાસ થાય તે તેનાથી હંમેશા વધુ હોય છે અને તેના અનેક પરિબળો પણ છુપાયેલા હોય છે। આ તમામ બાબતોની વચ્ચે અમદાવાદના રસ્તાઓ છે તે સુમસામ ભાસી રહ્યા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદનો સૌથી વ્યસ્ત વિસ્તાર મનાતો એક વિસ્તાર છે, સીધી રોડ અને સ્વસ્તિક રસ્તા। આ માર્ગ એવો છે કે જ્યાં આગળ મોટી સંખ્યામાં અમદાવાદીઓ છે તે અવરજવર કરતા હોય છે, પરંતુ જે પ્રકારે ગરમી છે, જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા એલર્ટ પણ આપવામાં આવે છે, સીધા તડકામાં આવવાથી લોકોને હંમેશા મનાઈ કરવામાં આવે છે કે આ પ્રકારે જો ખૂબ જરૂરી કામ ન હોય તો સીધા તડકામાં ન આવવું, બપોરે 1 થી 4 અથવા તો પછી 1 થી 5 વાગ્યા સુધી બિનજરૂરી બહાર ન નીકળવું અને તે જ પ્રકારે જણાઈ રહ્યું છે। આ ઉપરાંત વાત કરવામાં આવે તો ગઈકાલે જે હાઈએસ્ટ ટેમ્પરેચર છે તે પણ અમદાવાદમાં સામે આવ્યું હતું, જેમાં લગભગ 44.5 ડિગ્રીની આસપાસ તાપમાન છે તે સામે આવ્યું હતું। આજની વાત કરવામાં આવે તો આજે પણ આ જ પ્રકારની સ્થિતિ છે તે સામે આવી રહી છે। આગામી 2 દિવસ સુધી આ જ પ્રકારે ગરમીમાંથી કોઈ પણ પ્રકારની રાહત નહીં મળે। સ્વાભાવિક રીતે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતાઓ છે તે અત્યારે જોવા મળી રહી છે, એટલે 3 દિવસ બાદ જે તાપમાન છે તેમાં 3 ડિગ્રી જેટલો ઘટાડો આવે તે પ્રકારની હાલ શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। આ તમામ બાબતોની વચ્ચે એપ્રિલ મહિનો છે તે પોતાના અંત તરફ છે, મેની શરૂઆત થવા જઈ રહી છે। આ તમામ બાબતો વચ્ચે ગરમી પણ પોતાનો પ્રકોપ છે તે હાલ બતાવી રહી છે અને તેની અસરો અમદાવાદ હોય કે પછી ગુજરાત રાજ્યના અન્ય શહેરો તેના રસ્તા પર જોવા મળી રહી છે। જી બિલકુલ રૌનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો અમારા સંવાદદાતાએ એ દ્રશ્યો પણ બતાવ્યા કે જ્યાં અમદાવાદનો સૌથી વ્યસ્ત રહેતો રોડ અત્યારે કેવો સુમસામ ભાસી રહ્યો છે।